પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચેતવણી આપી છે। ટ્રમ્પે સોશિયલ મીડિયામાં ઓટોમેટિક ગન સાથેનો એક ફોટો શેર કર્યો અને પાછળ વિસ્ફોટો થતા હોય તેવા દ્રશ્યો પણ દર્શાવ્યા। ટ્રમ્પે ઈરાનને લઈ દાવો કર્યો કે તહેરાન પોતાના મામલાને યોગ્ય રીતે સંભાળી નથી રહ્યું। તેમને ખબર જ નથી કે પરમાણુ રહિત સમજૂતી કેવી રીતે કરી શકાય। તે ઝડપથી સમજદારી બતાવે તે યોગ્ય રહેશે। ઈરાન વિરુદ્ધ હોર્મુઝમાં અમેરિકા નૌકાદળની નાકાબંધી મહિનાઓ સુધી ચાલી છે, જેને કારણે તેલની કિંમતો 4 વર્ષથી પણ વધુના સમયના તેના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ। બ્રેન્ટ ક્રૂડ ઓઇલના વાયદાના ભાવ 8% ઉછળીને $120 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે, જે જૂન 2022 પછીનું સૌથી ઊંચું સ્તર છે। ટ્રમ્પે ઈરાનને લઈ દાવો કર્યો કે તહેરાન પોતાના મામલાને યોગ્ય રીતે સંભાળી નથી રહ્યું। તેમને ખબર જ નથી કે પરમાણુ રહિત સમજૂતી કેવી રીતે કરી શકાય। તે ઝડપથી સમજદારી બતાવે તે યોગ્ય રહેશે। ઈરાન વિરુદ્ધ હોર્મુઝમાં અમેરિકા નૌકાદળની નાકાબંધી મહિનાઓ સુધી ચાલી છે, જેને કારણે તેલની કિંમતો 4 વર્ષથી પણ વધુના સમયના તેના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ। બ્રેન્ટ ક્રૂડ ઓઇલના વાયદાના ભાવ 8% ઉછળીને $120 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે, જે જૂન 2022 પછીનું સૌથી ઊંચું સ્તર છે।